નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની મહત્વના સમાચાર પર નજર કરીશું। સાબરકાંઠાની પ્રાંતેજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે, તો આ મહત્વના સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નગરપાલિકાના ભાજપ પ્રમુખ સામે ભાજપના 15 કાઉન્સિલરો અને પ્રમુખ અને તેમના પતિ સામે ભાજપના 15 કાઉન્સિલરના રાજીનામા। તો જિલ્લા ભાજપ પ્રમુખને 15 સભ્યોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો। સામૂહિક રાજીનામાનો સહીવાળો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એકાએક 15 સભ્યો વિરોધના સૂરમાં ઉતરતા રાજકારણ ગરમાયું છે। પ્રમુખ અનિતા પંડ્યા અને પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીનો આક્ષેપ। પ્રમુખ પદ માટે શરૂઆતથી જ ખેંચતાણનો વિવાદનો માહોલ સર્જાયો હતો અને ભાજપ સંગઠને મામલાને થાળે પાડવા કવાયત શરૂ કર્યાની ચર્ચા। પ્રાંતેજ નગરપાલિકામાં 24માંથી ભાજપે મેળવી છે 19 બેઠક। તો પ્રાંતેજ નગરપાલિકામાં ભાજપના આંતરિક વિવાદે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે અને ભાજપના 15 કોર્પોરેટરે જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યાની વિગતો સામે આવી રહી છે અને આ પત્રમાં નગરપાલિકા પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાનીપૂર્વક નિર્ણય લેવાના અને ચૂંટાયેલા સભ્યોની અવગણના કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, આ સમાચારને લઈને શું વધુ અપડેટ? સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો હોવાનું સામે આવ્યું છે। પ્રમુખ અને જે પ્રમુખ છે તેના પતિ વિરુદ્ધ ભાજપના 15 કોર્પોરેટરે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ કનુભાઈ પટેલને લેટર લખ્યો છે અને 15 કોર્પોરેટર રાજીનામા ધરી દેવાનું સામે આવ્યું છે। હાલ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રમુખ છે તે અનિતાબેન પંડ્યા અને તેના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાની અને અસભ્યતાનું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પ્રમુખ પદ માટે શરૂઆતથી જ ખેંચતાણનો વિવાદ સર્જાયો હતો, ત્યારબાદ એકાએક 15 સભ્યો માટે સાગમેટ અને વિરોધના સૂર ઉઠ્યા હતા, જેથી લઈને ભાજપમાં અંદરોઅંદર વિવાદ સર્જાયો હતો। આજે ભાજપમાં ભારે વિરોધના પગલે જિલ્લા પ્રમુખને રાજીનામા ધરવાની હાલ જે વાત છે તે થઈ રહી છે। કુલ 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપ હસ્તે હતી અને જેમાંથી 15 સભ્યો છે તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। આજે 15 કોર્પોરેટરે પ્રમુખના વિરુદ્ધમાં રાજીનામા ધર્યા હોવાનું એક પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે। જી બિલકુલ સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્રએ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે અને મહત્વનું એ છે કે પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે અને તેમના જ 15 સભ્યો વિરોધના સૂરમાં જોવા મળતા જ સંગઠન માટે આ સ્થિતિ ખૂબ ચિંતાજનક છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાંતિજ નગરપાલિકામાં પ્રમુખ પદની પસંદગીના સમયથી જ આંતરિક ખેંચતાણ અને અસંતોષનો માહોલ હતો। જો કે એક સાથે મોટી સંખ્યામાં સભ્યો વિરોધમાં આપતા જ મામલો વધુ ગંભીર બન્યો છે। બીજી તરફ ભાજપ સંગઠન સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્રિત કરી રહ્યું છે અને અસંતોષના મૂળ કારણો જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે। જો કે મામલો વધુ ન વકરે તે માટે સંગઠન દ્વારા સમાધાનની કવાયત પણ શરૂ કરવામાં આવી છે અને હવે જોવાનું એ રહેશે કે આ સામૂહિક વિરોધ માત્ર દબાણની રાજનીતિ સાબિત થાય છે કે પછી પ્રાંતેજ ભાજપમાં મોટા રાજકીય ફેરફારનું કારણ બને છે અને ભાજપ સંગઠન આ સંતોષને કેવી રીતે સંભાળે છે તેના પર સૌની નજર છે। જો કે પ્રાંતેજ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે, નગરપાલિકામાં ખેંચતાણના સૂર ઉઠ્યા છે। સાથે જ પ્રાંતેજ નગરપાલિકામાં ભાજપના આંતરિક વિવાદે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે। સાબરકાંઠાના પ્રાંતેજમાં ભાજપની અંદરખાને અસંતોષ ખુલ્લેઆમ હવે સામે આવી રહી છે અને પ્રાંતેજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તો આ જ મુદ્દે વધુ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મોહસીનભાઈ છાલુટિયા, અપક્ષ કોર્પોરેટર। મોહસીનભાઈ, આ સમાચારને લઈને આપની શું પ્રતિક્રિયા? શું 15 સભ્યોને ખરેખર આ દબાણ સાથે રાજીનામા માટે દબાણ કરવામાં આવ્યું છે? શું કહેશો આપ? આના અંદર હું મોહસીન છાલુટિયા, અપક્ષ કાઉન્સિલર પ્રાંતિજ નગરપાલિકા અને વિરોધ પક્ષમાં છું। આના અંદર એટલું જ કહેવા માંગીશ કે ઘણા સમયથી આ વિષય ચર્ચાનો વિષય બન્યો હતો અને ઘણા બધાને જોતા જ આપણે નગરપાલિકામાં કે ઘણા બધા કાઉન્સિલરનું મન દુઃખ હતું કે જે પણ હતું
એ લોકોએ આજે એવું સાંભળ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે જિલ્લા પ્રમુખને રાજીનામું આપતો એક પત્ર લખ્યો છે. અરે એ પત્રથી આખા પ્રાંતિજમાં અને ચર્ચાનો વિષય બન્યો છે એમ આ પત્રના કારણે. જી મોહસિનભાઈ, ભાજપના આંતરિક વિવાદને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું આંતરિક વિવાદને સ્પષ્ટપણે એટલું જ કહીશ કે ખરેખર આંતરિક વિવાદ આ ભ્રષ્ટાચાર નું મૂળ છે અને ભ્રષ્ટાચાર ના કારણે જ આ બધું થયું છે. નગરપાલિકાના ભ્રષ્ટાચારના કારણે જ આ મૂળ ઉભું થયું છે. મૂળ કારણ આ છે ભ્રષ્ટાચાર. નગરપાલિકામાં ખૂબ મોટા પાયે કૌભાંડો અને ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અને થતા આવ્યા છે. પહેલાથી ગત ટર્મમાં પણ હતો, એને ઘણા બધા કેસો ચાલે છે અને આજ પણ ભ્રષ્ટાચારો ખૂબ વધ્યા છે. એમ આ બસ ભ્રષ્ટાચારનું મૂળ પાયો ભ્રષ્ટાચારથી કનેક્ટેડ છે. આ વસ્તુ આપના મતે કેટલા સમયથી આ અસંતોષનો માહોલ હતો મોહસિનભાઈ? લગભગ 6-8 મહિનાથી આ ચાલતું હતું બધું. અચ્છા, 6-8 મહિનાથી આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. ગામમાં કોઈ વિકાસ નથી. વિકાસના નામે ખાલી સરકારી નાણાંનો દુરુપયોગ છે અને એના નામે કોઈ અધિકારી મગનું નામ મળી પાડવા તૈયાર નથી. જી મોહસિનભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ ચર્ચાનો વિષય બની ગયો છે. છેલ્લા 6-8 મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિ નગરપાલિકામાં જોવા મળી રહી હતી. વિરોધ પક્ષના કોર્પોરેટરના જણાવ્યા અનુસાર આ માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના આંતરિક વિવાદે હવે ખુલ્લું સ્વરૂપ ધારણ કર્યું છે. ફ્રાન્સમાં જીતનો જશ્ન એકાએક હિંસામાં ફેરવાયો હતો. ફૂટબોલ ચેમ્પિયનશીપમાં જીત બાદ લોકો મોટી સંખ્યામાં ફ્રાન્સના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. ઉજવણીમાં લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પછી હિંસાની આગ વિકરાળ બની હતી. શું છે સમગ્ર મામલો? આવો જોઈએ આ રિપોર્ટમાં. ફ્રાન્સમાં કેમ ફેલાઈ હિંસા? જીતનો જશ્ન હિંસામાં કેમ ફેરવાયો? ફ્રાન્સની જાણીતી ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મેન દ્વારા UEFA ચેમ્પિયન્સ લીગ જીત્યા બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આ ઉજવણી હિંસામાં પરિણમી હતી. જીતનો જશ્ન પેરિસ માટે આફત સમાન બન્યો હતો. મેચ પૂરી થયા બાદ પેરિસના રસ્તાઓ પર હિંસક પ્રદર્શનો થયા હતા. આ ઘટનામાં 400થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેરિસના પ્રખ્યાત ચેમ્પ્સ એલિસીસ વિસ્તારમાં હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. આ જશ્ને જોતામાં હિંસક વળાંક લઈ લીધો. એટલી હદે અરાજકતા ફેલાઈ કે બસ, ટ્રેન અને રેલ સેવાઓ પણ ખોરવાઈ ગઈ હતી. અહેવાલો મુજબ પીએસજીના સમર્થકો અને પોલીસ વચ્ચે અનેક સ્થળોએ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક વિસ્તારોમાં ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી. પીએસજીની જીત બાદ ઉજવણી દરમિયાન કેટલાક સમર્થકોએ પેરિસ રિંગ રોડ પર ટ્રાફિક અવરોધિત કર્યો હતો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સોશિયલ મીડિયા પર હિંસાના અનેક વિડીયો વાયરલ થયા છે.